નવરો બેઠો તો કંટાળો આવતો તો ટાઈમ જ નતો જતો. કરવું શું એ વિચારતો હતો. વિચારતા ભાઈબંધને ફોન કરી દીધો. ભાઈબંધ આવી ગયો ને પછી હું ને ભાઈબંધ રાબેધા મુજબ ચા પીવા આવી ગયા. પણ ચા પીતા પેલા વાતુમાં પાણી એટલું પી લીધું કે વાત જવા દિયો. हाँ ये कर लो पहले. તો ચા પી લીધી ને ચા પીધા પછી ફાકી ખાવા જોઈએ. એટલે ફાકી તો અમે પહેલેથી જ રાબેધા મુજબ આધાર કાર્ડ ઉપર લઈ લીધી હતી. નવરા બેઠા હતા તો વળી વિચાર આવ્યો કે રોજ પુણ્ય તો કરીએ છીએ, આજે થોડુંક પાપ કરી નાખીએ. તો આવી ગયો ભાઈબંધની દુકાને ને બિસ્કિટના કર્યા ભૂકા. Relax. બિસ્કિટનો ભૂકો કરીને પછી બજારમાંથી શીશા ગોત્યા. શીશા ગોતીને પાછો એમાં બિસ્કિટનો ભૂકો શીશામાં ભર્યો. તો ફાઇનલી આટલી મહેનત કરીને બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. શીશાઈ ભરાઈ ગયા, ભેગા 2 પાણીના શીશાઈ ભરી લીધા. કેમ કે ખવડાવીએ તો પછી પીવડાવવું પડે ને ભાઈ. मजा नहीं आ रहा है. એ તમને મજા આવે કે ના આવે એ અમારો પ્રશ્ન નથી. અમે તો અમારું કામ કરવા આવી ગયા. તો શીશા મૂકવા માંડ્યા છે ઝાડવાના થડિયા આગળ. ક્યાંક ઉપર મૂકીએ, ક્યાંક નીચે મૂકીએ, કીડિયારું દેખાય ત્યાં મૂકી દઈએ જઈ. હજી તો શીશા મૂકીને હરિહરની હાકલ કરી ના કરી એ પહેલાં તો કીડીને મકોડા ચાલુ થઈ ગયા. અને પાછા મારા મોઢા સામું જોઈને મને કહે, मैं थूकता हूँ तेरी सूरत पे. જમણવાર ચાલુ કરીને પછી આવી ગયા અમે આ પાણીની વ્યવસ્થા કરવા. કેમ કે પાણીની વ્યવસ્થા કરવી પડે ને, વરી કોકને તીખું લાગે ને ટાણે પાણી ના મળે તો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब. તો ફાઇનલી કીડીઓને ખવડાવી પીવડાવીને પાછા જ્યાં હતા ત્યાં આવીને બેસી ગયા. ને તમને અમારું કામ ગમ્યું હોય તો લાઈક, કોમેન્ટ ને ફોલો કરી દેજો.